સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં ભગવાનને યજ્ઞોપવિત આપ્યા બાદ સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે ગયા છે. ભગવાને અભ્યાસ પૂર્ણ કરી અને પાછા મથુરા પધાર્યા છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં બાળકનો જન્મ થાય પછી એના ઉપર સંસ્કારો કરવામાં આવતા હોય છે. હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારો બતાવવામાં આવેલા છે. જેના ઉપર 16 સંસ્કાર થાય એને જ હિન્દુ કહેવામાં આવે છે. કુદરત તરફથી આપણને જે કાંઈ સીધું મળે, ડાયરેક્ટ મળે છે તે પ્રકૃતિ કે પ્રાકૃત કહેવાય છે. પર્વતો, નદીઓ, જંગલો વગેરે પ્રકૃતિ તે જે રૂપમાં સ્વયં નિર્માણ પામ્યા છે તે જ રૂપમાં જોઈ શકાય છે. કે નહેરો, બંધ, કુવા, તળાવો વગેરે માનવ સર્જિત છે. એ ભગવાને નથી બનાવ્યા. કૂવો તો માણસ બનાવતો હોય છે. નહેરો કુદરતે જે આપ્યું છે એમાંથી દોષોને દૂર કરી ગુણોનો ઉમેરો કરી અધૂરૂપ પૂરી કરવાની ક્રિયાને સંસ્કાર કહેવામાં આવે છે. આપણે બધા સંસ્કાર સંસ્કાર બોલીએ છીએ, પણ સંસ્કાર કોને કહેવાય? તો એની સુંદર મજાની વ્યાખ્યા આપી કે ભગવાને કુદરતે જે આપેલું છે એમાંથી જે કાંઈ દોષો હોય એને દૂર કરી અને ગુણોનો ઉમેરો કરી અને અધૂરપ જે કાંઈ છે એને પૂરી કરવાની ક્રિયાને સંસ્કાર કહેવામાં આવે છે. કપાસ કુદરતી છે, એ માણાએ નથી બનાવેલો. કપાસ છે એ કુદરતી છે. એમાંથી કપાસિયા વગેરે દૂર કરી કાપડ વણવું એ દોષ દૂર કરવાની પ્રક્રિયા છે. દરજી પાસે યોગ્ય માપમાં વસ્ત્રો સીવડાવવા એક ગુણાધાન છે અને તેમાં બટન વગેરે ટાંકવા એ અધૂરપ કહેતા હિનાંગ પૂર્તિ છે. આ ત્રણેય પ્રક્રિયા થાય ત્યારે વસ્ત્ર પહેરવા લાયક બને છે.
કે ડાયરેક્ટ ઓલો કપાસ લાવીને એમાંથી પહેરવા માંડે, એમાંથી કપાસિયા કાઢવા પડે, પછી એમાંથી દોરા વણવામાં આવે છે, પછી એમાંથી કાપડ બનાવવામાં આવે છે, પછી કાપડ પાછું દરજીને આપવામાં આવે અને માપ લઈને એ પ્રમાણે કપડું સીવી આપે, પછી પહેરવામાં આવે. એ એક પ્રકારનો સંસ્કાર થયો. ખાંડમાંથી નીકળતી સુવર્ણની કાચી ધાતુને શુદ્ધ કરી અલંકારો બનાવી એમાં હીરા મોતી જડવામાં આવે ત્યારે પહેરવા યોગ્ય આભૂષણ બને છે. આમ દરેક બાબતમાં સંસ્કાર જરૂરી છે. માનવ પિંડ પણ કુદરતે આપેલી એક અમોઘ બક્ષિસ ભેટ છે. આ માણસનો પિંડો ભગવાને આપેલો છે. માનવ પિંડ એ માત્ર પંચભૂત માટીનો પિંડ નથી, તેમાં એક ચૈતન્ય અંશ આત્મા પણ રહ્યો છે. શરીર જન્મે છે, પરંતુ તેમાં રહેલો શરીરી આત્મા જન્મતો નથી, એ અનાદિ છે. જન્મ કોનો થાય છે? આ શરીરનો. પણ એની અંદર રહેલો આત્મા એ તો જન્મતો નથી ને મરતો નથી, એ તો અનાદિનો છે. જ્યારથી ભગવાન છે ને ત્યારથી જીવ છે. લો, પણ ભગવાનથી વિખોટ પડી ગયો, હવે ક્યારે ભગવાનનો ભેટો થાય? વિચાર તો કરો, આપણે કેટલા સમયથી દૂર ખસી ગયા છે. આ રીતે જન્મવાનું મરવાનું, હજી આપણે ભગવાન સુધી પહોંચ્યા નથી. એની નિશાની કે આ લોકમાં આપણે પ્રગટ થયા છે. કે ભગવાન પાસે પહોંચી ગયા હોય તો આ લોકમાં આવવાનું થાય નહીં. આ લોકમાં આપણી પધરામણી થઈ, એનો અર્થ જ એ થયો કે આપણે ભગવાનથી અલગ પડી ગયા છે. સ્વામિનારાયણ ભગવાન કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું દૂધ ધાવી ગયા. સમુદ્રમાં કેટલું પાણી છે? કોઈ માપી શકે? એટલું તો આપણે દૂધ ધાવી ગયા. તો એના ઉપરથી તો ખ્યાલ આવે ને કે આપણે કેટલા જન્મ ધારણ કરીને આવ્યા છે એમ. તો પણ હજી માણા થાક્યો નથી હો. જો થાક્યો હોય તો ભગવાનનું ભજન કરવા ન બેસી જાય. પણ તમે આમ જોવો ને, હજી આપણને એમ લાગે કે હજી માણા થાક્યા નથી, હજી તો જન્મ ધારણ કરવાનું, મરવાનું, 84 લાખ પ્રકારની યોનિમાં ફરવાની હજી ઈચ્છા જ બધાની છે. લો, સામે આપણને દુઃખ નથી દેખાતું ને, કે જન્મનું મરણનું, અમુક અમુક યોનિની અંદર કેવા કેવા દુઃખ હોય છે. તમે વિચાર કરો કે આ ગાયો હોય, પ્રાણી હોય, મરઘા હોય, એને કતલખાનામાં લઈ જાય. અમુક અમુક ક્લિપ તમે જુઓ ને તો તમે જોઈ ન શકો. જીવતા પ્રાણીની ઉપર ગરમ ગરમ પાણી રેડવામાં આવે અને એમને એમ ચામડી ઉતરે, એ કેટલી પીડા થતી કયો જોઈ. એ બધા જ આપણે દુઃખ વેઠીને આવ્યા છે. હજી પણ જો ભગવાન નહીં ભજો તો આ દશા સામે ઊભી જ છે. ઓલું ઉકળતું તેલ હોય એની અંદર ઓલા કરચલા લઈ અને નાખે ને, ફાટ લેકા ફૂટી જાય. તમે વિચાર તો કરો. આપણે જરાક આમ અડી ગયા હોય તો રાઈડ પાડી જાય. તેલ ગરમ હોય, આપણે જરાક અડી ગયા હોય તો રાઈડ ફાટી જાય છે. તો એને બદલે જીવતા જીવતા અંદર તેલની અંદર નાખે, એને કેટલી વેદના થતી છે. વિચાર કરો. માનવ પિંડ પણ કુદરતે આપેલી એક અમોઘ બક્ષિસ ભેટ છે. માનવ પિંડ એ માત્ર પંચભૂત માટેનો પિંડ નથી, એમાં આત્મા પણ રહ્યો. શરીર જન્મે છે, પરંતુ તેમાં રહેલો શરીરી આત્મા જન્મતો નથી. એ અનાદિ છે. ભગવાન અનાદિ છે. 5 વસ્તુ અનાદિ: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ. આત્માને મળેલા માનવ પિંડ ઉપર જ્યારે સંસ્કારો કરવામાં આવે ત્યારે જ માનવ કહેવામાં આવે. ત્યારે જ એને માનવ કહેવામાં આવે. આ 16 સંસ્કાર કરવામાં આવે ને, અને એને મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા મળે છે. હવે ધીમે ધીમે બધા સંસ્કારો જતા રહ્યા, એટલે માણામાંથી સંસ્કારો જતા રહ્યા. હવે 2 સંસ્કારો રહ્યા છે. એક લગ્નનો
અને એક મરણનો અગ્નિ સંસ્કાર કરે એ. પણ આ લગ્નનો હવે ધીમે ધીમે નીકળી જવાનો, લવ મેરેજ આવ્યા એટલે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે જન્મના જાયતે શુદ્રો સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. જન્મે ત્યારે બધા શુદ્ર જ હોય છે, પણ એના ઉપર જ્યારે સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એને દ્વિજ કહેવામાં આવે છે. અર્થાત જન્મથી દરેક વ્યક્તિ શુદ્ર એટલે કે તુચ્છ હોય છે, પરંતુ જ્યારે એના ઉપર સંસ્કારો કરવામાં આવે ત્યારે દ્વિજપણાને પામે છે. આ દ્રષ્ટિએ જોઈએ ને તો જન્મથી કોઈ વ્યક્તિ હીન કે મહાન નથી, પણ એના ઉપર જે સંસ્કારો કરવામાં આવે તેના આધારે એનું મૂલ્ય અંકાય છે. કદાચ ઊંચા કુળ જ્ઞાતિમાં જન્મ થાય છતાં જો સંસ્કારોથી વંચિત રહે તો એ શૂદ્રપણાને પામે છે, અને નિમ્ન જ્ઞાતિમાં જન્મ હોવા છતાં તેને ઉચ્ચ સંસ્કારો મળે તો એ વંદનીય બને છે. લીંબલી ગામની અંદર સગરામ ભગત હતા, એ તો નીચ જ્ઞાતિના જ હતા ને, પણ એની ઉપર સંસ્કાર કરવામાં આવ્યા તો આજે જ્યાં જ્યાં કથા થાય ત્યાં સગરામ ભગતને યાદ કરવામાં આવે છે. લો, કારણ શું? એના ઉપર સંસ્કાર થયા તો બ્રાહ્મણ જેવા વર્તમાન પાડે એવા વર્તમાન પાડતા હતા. કદાચ બ્રાહ્મણ હોય પણ એની અંદર જો સંસ્કાર કરવામાં ન આવેલા હોય તો શાસ્ત્રો એમ કહે છે કે એને શુદ્ર કહેવાય. લો, બ્રાહ્મણ હોય પણ માંસ ખાતો હોય, દારૂ પીતો હોય તો એની આભરસેટ લાગે. ભલે નીચ જ્ઞાતિમાં જન્મ થયો હોય પણ જો એ વર્તમાન પાડતો હોય, એની ઉપર સંસ્કાર કરવામાં આવેલા હોય તો એના ઘરે તો સ્વામિનારાયણ ભગવાન ગયા. એટલું નહીં, એમના પત્નીના કપડા પહેર્યા, બહેનોના કપડા પહેર્યા. ભગવાન, વિચાર કરો, એ અત્તર સાટેલા હશે. કારણ શું? વર્તમાન પાડતા હતા. મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હોય એવી વ્યક્તિ જ તબીબ કહેતા ડોક્ટર ગણાય છે. કાયદા શાસ્ત્ર ભણેલને વકીલ કે જજ અને ઇજનેરી શાખાનું જ્ઞાન મેળવનારને ઇજનેર કહેવાય છે. જે તે વિદ્યા શાખાનો અભ્યાસ કર્યા વિના એને તત્સંબંધી પદવી મળતી નથી. તેમ નવજાત શિશુને ગર્ભાધાનથી માંડી આગળ ઉપર જે સંસ્કારો મળે એના આધારે એનો વર્ણ લાયકાત ગણાય છે. ખરેખર તો જ્ઞાતિ જાતિ અને વર્ણ વચ્ચે ખૂબ ગૂંચવાડો થઈ ગયો. કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા જ્ઞાતિ આધારિત બની ત્યારથી હિન્દુ ધર્મની માઠી બેઠી છે. સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ છે. વિશ્વની દરેક પ્રજા અને ધર્મ સંપ્રદાયોમાં સંસ્કારોની પ્રથા કંઈક અંશે થોડા ફેરફાર વાળી પણ જોવા મળે છે. મુસ્લિમો સુન્નત, ખ્રિસ્તીઓ બેપ્ટિઝમ, હિન્દુઓ ઉપવીત વગેરે સંસ્કારો બાળક ઉપર કરે પછી તે ધર્મને યોગ્ય ગણાય. નામકરણ, વિવાહ, અંત્યેષ્ટિ વગેરે સંસ્કારો પણ દરેક દેશોમાં જોવા મળે છે. સંસ્કારોથી બળ, બુદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય. તન મનને આત્માને લાગેલા દોષો, આવરણો, અશુદ્ધિઓ દૂર થાય. પછી આલોક પરલોકમાં શ્રેય પ્રાપ્તિનો અધિકારી બને. હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો પ્રચલિત છે. સંસ્કારો એ માત્ર ધાર્મિક કર્મકાંડ નથી, પરંતુ એક સામાજિક પરંપરા છે. તેનાથી સમય અનુસાર મન, બુદ્ધિ, આત્માને, શરીરને લાગેલા કે લાગતા દોષોનું નિવારણ કરવામાં આવે, નવા ગુણોનું આરોપણ કરવામાં આવે અને માનવના જીવનમાં વૈયક્તિક, સામાજિક અને આધ્યાત્મિક ઉણપોને દૂર કરી એને સર્વાંગ સુંદર પુરુષમાંથી પુરુષોત્તમ બનાવવામાં આવે છે. આજે સમાજમાં જે કાંઈ અધૂરપ જોવા મળે છે એનું કારણ સંસ્કારોની ઉણપ છે.
સંસ્કારો એક અનિવાર્ય વિધિ છે. આ વિધિ પ્રત્યે ઉપેક્ષાના માઠા પરિણામો અનેક ક્ષેત્રમાં આજે આપણે ભોગવી રહ્યા છીએ. ભારતીય પરંપરા, હિન્દુ ધર્મના જુદા જુદા સ્મૃતિ ગ્રંથોમાં સંસ્કારોની સંખ્યામાં વૈવિધ્ય જોવા મળે છે. મહર્ષિ ગૌતમ 40 સંસ્કારો બતાવે છે. મહર્ષિ અંગિરા છે 25 સંસ્કારો બતાવે. આશ્લાયન ગૃહ્ય સૂત્રમાં 11 સંસ્કારો બતાવવામાં આવ્યા. પારસ્કર ગૃહ્ય સૂત્રમાં 12, મનુસ્મૃતિમાં 13 સંસ્કારોનું વર્ણન જોવા મળે. સામાન્ય રીતે 16 સંસ્કારો વધુ પ્રચલિત છે. પહેલો ગર્ભાધાન, બીજો પુંસવન, ત્રીજો સીમંત, ચોથો જાતકર્મ, પાંચમું નામકરણ, છઠ્ઠો નિષ્ક્રમણ, સાતમો અન્નપ્રાશન, આઠમો ચૂડાકર્મ, નવમો કર્ણવેદ, કાન વિંધાવતા ને એક સંસ્કાર છે. 10મો ઉપનયન, ઉપનયન એટલે જનોય સંસ્કાર. 11મો વેદારંભ, વેદનો અભ્યાસ કરવા. 12મો સમાવર્તન, 13મો વિવાહ લગ્ન, 14મો વાનપ્રસ્થ, 15મો સંન્યાસ અને 16મો અંત્યેષ્ટિ. અંત્યેષ્ટિ એટલે મરી જાય પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે. ગર્ભાધાન, જાતકર્મ, અન્નપ્રાશન વગેરે ગર્ભવાસજન્ય મલિનતા વગેરે દોષોના દૂરીકરણ માટેના ચૂડાકર્મ, ઉપનયન વગેરે શિક્ષા કેળવણી અને ચારિત્ર્ય વિકાસ, ગુણાધાન સદગુણોની પ્રાપ્તિ માટેના અને વિવાહ વગેરે માનવીય અપૂર્ણતા પૂર્ણ કરવા માટેના છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિના લોકોને વૈદિક મંત્રો સહિત 16 સંસ્કારો કરવાના અને શૂદ્ર જાતિના લોકોને મંત્રો રહિત સંસ્કારો કરવાનો સ્મૃતિઓમાં ધર્મ આદેશ આપવામાં આવેલો છે. કારણ કે શૂદ્ર છે એને વેદના મંત્રનો અધિકાર નથી, એટલે એને મંત્ર રહિત 16 સંસ્કાર કરવાના. વેદ મંત્રના ઉચ્ચારણમાં જરા પણ ફેરફાર રહી જાય તો અનિષ્ટ પ્રાપ્તિ અને ફળ ભેદ થાય. માટે શૂદ્ર, સેવક, મજૂર વર્ગમાં વેદાધ્યાન ન હોવાને કારણે એને વેદ મંત્રો વિના સંસ્કાર કરાવવા છતાં પૂરેપૂરી ફળ પ્રાપ્તિ થાય છે. શૂદ્ર માટે વેદ મંત્રનો નિષેધ અનિષ્ટાપત્તિનું નિવારણ કરવા માટે હોય એમ લાગે છે. માટે દરેક જ્ઞાતિ વર્ણના લોકોએ પોતપોતાની જ્ઞાતિ પ્રથા અનુસાર શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે 16 સંસ્કારો કરાવવા જોઈએ. ભગવદ્ ગીતાના મત પ્રમાણે શાસ્ત્રીય વિધિ વિધાનનું ઉલ્લંઘન કરીને જે પોતાની મનમાની રીતે જે કરવામાં આવે છે એનાથી સુખ કે શ્રેયની પ્રાપ્તિ થતી નથી. પોલીસ માટે સંસ્કારો, જે યુનિફોર્મ નક્કી કર્યો હોય તે ડ્યુટી દરમિયાન દરેક પોલીસે પહેરવો પડે છે. જો ન પહેરે તો ગુનેગાર ગણાય છે અને દંડને પાત્ર ઠરે છે. તેવી જ રીતે પોલીસનો યુનિફોર્મ, બેજ વગેરે લગાડીને જો કોઈ સામાન્ય વ્યક્તિ નીકળે તો તે પણ દોષિત અને દંડને લાયક ઠરે છે. પોતાના માટે નિર્ધારિત થયેલ ગણવેશ દરેક વ્યક્તિએ પહેરવો જ પડે છે. તેમ પોતપોતાની જ્ઞાતિ પરંપરા અનુસારના શાસ્ત્ર સંમત સંસ્કારો કરાવવાનો દરેકે આગ્રહ રાખવો જોઈએ. તેનાથી વિપરીત કહેતા વિરુદ્ધ આચરણ કરાવવાથી પ્રત્યાવાય દોષ લાગે. સંસ્કાર વિના માનવ હંમેશા અધૂરો રહે છે. તેને વર્તમાન જીવનમાં સામાજિક દરજ્જો અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્તિનો અધિકાર મળતો નથી. દરેક સમાજમાં જાણે અજાણે સંસ્કારો થાય જ છે, પરંતુ તેને વિધિ વિધાન પ્રમાણે નહીં કરવાને કારણે પૂરી ફળ પ્રાપ્તિ થતી નથી. માટે શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ વિધાન પ્રમાણે સંસ્કારો કરવા જરૂરી છે. પહેલો સંસ્કાર હવે આવે છે ગર્ભાધાન સંસ્કાર.
ગર્ભાધાન એ હિન્દુ ધર્મના 16 સંસ્કાર પૈકીનો પ્રથમ સંસ્કાર છે. ગર્ભાધાન એટલે નારીના ગર્ભરૂપી ક્ષેત્રમાં સંતાનરૂપી બીજની રોપણી વાવણી ભગવદ્ ગીતામાં બતાવ્યા પ્રમાણે ધર્મથી અવિરુદ્ધ કામ અર્થાત ધર્મશાસ્ત્રએ માન્ય કરેલ કામ ભોગ એ ભગવાનની એક વિભૂતિ છે. લગ્ન કરે અને સંતાન પ્રાપ્તિ માટે ગર્ભાધાન. તો ભગવદ્ ગીતામાં એમ કહે છે કે ધર્મશાસ્ત્રોએ માન્ય કરેલ કામ ભોગ એ ભગવાનની એક વિભૂતિ છે. ધર્મ અવિરુદ્ધો ભૂતેષુ કામો અસ્મિ ભરતર્ષભ અર્થાત હે અર્જુન, દેહધારીઓમાં હું ધર્મથી અવિરુદ્ધ કહેતા ધર્મ સંગત કામ રૂપે રહ્યો છું. ભગવાન કે કામ રૂપે હું રહ્યો છું. સૃષ્ટિ ચક્ર ચલાવવા અથવા પિતૃ ઋણ ઋષિ ઋણ વગેરેથી મુક્તિ મેળવવા ધર્મશાસ્ત્રોએ વિષય ભોગને માન્યતા આપી. શા માટે માન્યતા આપી છે? પ્રજા ઉત્પત્તિ માટે, તમારો વંશ ચાલે એટલા માટે. તેના આધારે પવિત્ર લગ્ન સંબંધો અસ્તિત્વમાં આવ્યા. ધર્મશાસ્ત્રોમાં વિષય ભોગની છૂટ ફક્ત પ્રજા ઉત્પત્તિ માટે જ આપવામાં આવી છે. લગ્ન કર્યા એટલે વિષય ભોગનું કાયદેસરનું લાયસન્સ મળી ગયાનું કેટલાક લોકો માનતા હોય છે, પરંતુ એ માન્યતા ખોટી છે. લગ્ન એ વિષય ભોગના સંકોચ માટે છે. શું કીધું? માત્ર ને માત્ર વિષય ભોગ ગૃહસ્થાશ્રમીઓ માટે, સંતાન ઉત્પત્તિ માટે જ છે. બાકીના જો વિષય ભોગ ભોગવવામાં આવે તો એને પણ દોષ લાગે છે. ઘણા ગ્રસ્તો એમ જ માની લેતા હોય છે કે લગ્ન એટલે અમને છૂટી જ હોય છે એમ, પણ શાસ્ત્રો ના પાડે છે કે એટલા માટે જ કે ફક્ત તમારી પ્રજા ઉત્પત્તિ માટે જ. ત્યારબાદ એમાંથી નિવૃત્તિ લેવાની હોય છે. તમારો ગૃહસ્થાશ્રમ છે એ વિષય ભોગના સંકોચ માટે છે. તમને એટલો બધો વૈરાગ્ય નથી તો વિષય ભોગવીને અંતે એમાંથી નિવૃત્ત થવાનું છે. મરતા સુધી કે એ ભોગવ્યા કરે એ કઈ શાસ્ત્ર સંમત નથી. મનુષ્ય સિવાયના પ્રાણી માત્રમાં વિષય પ્રવૃત્તિ માત્ર પ્રજા ઉત્પત્તિ માટે જ થતી હોવાનું જોવા મળે છે. આમાં માણા હારા કેવા, પશુ હારા કેવા? પશુ પંખીઓને મનુષ્ય કરતા અધમ યોનિ ગણવામાં આવે છે. જો એમાં પણ યથેષ્ટ સ્વેચ્છાચાર જોવા મળતો ન હોય તો મનુષ્ય શરીર તો મોક્ષનું દ્વાર છે. દેવતાઓ પણ ભગવાન પાસે પોતાનું જો કંઈક સુકૃત પુણ્ય હોય તો મનુષ્ય જન્મ મળે એવી યાચના કરે. આવા દુર્લભ મનુષ્ય શરીરમાં યથેષ્ટ વિષય ભોગની છૂટ હોવાની કલ્પના પણ કરી શકાય નહીં. મનુષ્ય ઇતર જીવ પ્રાણી માત્ર ઉપર પ્રકૃતિ માતાનું સીધું નિયંત્રણ છે, કારણ કે એ ભોગીઓની છે. અર્થાત પશુ પક્ષી વગેરેને જન્મ પૂર્વકૃત કર્મ, આગલા જન્મના કરેલા કર્મોના કેવળ ફળ ઉપભોગ માટે છે. એમાં મોક્ષ પ્રાપ્તિમાં ઉપાયની સંભાવના નથી. રોગીને વધુ રોગ થાય એવા ખાનપાન આપવામાં આવે તો તે વહેલી તકે મૃત્યુ પામે. તેથી વૈદ કે રોગીના હિત ચિંતકો અબુધ રોગીની વધુ કાળજી રાખે છે અને એના ઉપર કડક નિયંત્રણો લાદીને પણ એના રોગમાં વધારો કરે એવું કાંઈ ખાવા પીવા આપતા નથી. જ્યારે સમજદાર અને સાધારણ રોગી ઉપર આવું નિયંત્રણ કોઈ લાદતું નથી. તેમ કુદરતે મનુષ્યને મોક્ષ પ્રાપ્તિનો અધિકારી ગણ્યો હોવાથી એના ઉપર સીધું કોઈ નિયંત્રણ લાદ્યું નથી, પરંતુ ધર્મશાસ્ત્રમાં એના માટેની આચાર સંહિતા બનાવી છે. રોગી માણસ હોય તો પછી ડોક્ટરની પાસે જાય તો એના પછી એને નિયમ કરી દે કે તમે આ વસ્તુ ખાઈશો નહીં, અને છતાંય તમે ખાધા જ કરો તો ડોક્ટરનું કાંઈ જવાનું, તમે મરવાના.
એમ આ મનુષ્ય જન્મ છે એ માત્ર પૂર્વકર્મ અનુસાર પ્રાપ્ત થયો છે એટલું જ નહીં, પણ આ દેહ કરીને માણસ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે બધી યોની કરતા માણસનો દેહ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો પછી એના ઉપર ધર્મશાસ્ત્રોએ અમુક નિયમ કર્યા, આચાર સંહિતા લગાવવામાં આવી. રોગિષ્ટ નાના બાળકનું સંપૂર્ણ ધ્યાન માતા રાખે છે. જ્યારે પુખ્ત ઉંમરના પુત્રને રોગાદિ થાય તો માતા શું ખાવું શું ન ખાવું વગેરે સલાહ આપે છે, પરંતુ બાળક જેવું કડક નિયંત્રણ લાદતી નથી. જો નાનું છોકરું હોય તો માતા એનું બરાબર ધ્યાન રાખશે, પણ 20 વર્ષનો 25 વર્ષનો માંદો પીડ્યો હોય તો માતા કે ખરી કે આ ન ખાતો, ના પાડી છે, પણ ઓલા બાળક જેટલું તો ન નિયંત્રણ લાદે. તેમ પરમાત્મા શાસ્ત્રો અને સંતો દ્વારા મનુષ્યને માર્ગદર્શન આપે છે, પરંતુ સીધા કોઈ નિયંત્રણો લાદતા નથી. ધર્મશાસ્ત્રો બતાવે કે આમ ન કરશો, આમ ન કરો, છતાંય તમે કરો. તમે રોડ ઉપર ચાલ્યા જતા હોય તો બોર્ડ આવે ને કે આગળ વળાંક છે અથવા તો આ રીતનો બમ્પ આવે છે, તો વાહનની તમે ધીમી સ્પીડે ચલાવજો. છતાં એ બોર્ડનું તમે માનો જ નહીં અને 80-90ની સ્પીડની જવા જ દો અને બમ્પ આવે ને ઉલડીને પડો સીધા ખાઈડમાં. તમે બોર્ડનો કઈ વાંક ખરો? એને તો બતાવી દીધું. પછી તમારે ચાલવું ન ચાલવું એ તો તમારા હાથની વાત છે ને. એમ ધર્મશાસ્ત્રોએ બતાવ્યું કે આ પ્રમાણે ચાલશો તો સુખી થઈશો, અંતે મોક્ષને પામશો. કે તમારા આપણે હાથ પકડવા ન આવે કે તું આમ ન કરતો એમ. ગર્ભાધાનની વિધિ આજે સમાજમાં લગભગ લુપ્ત પ્રાય જેવી થઈ ગઈ છે. આ વિધિ દ્વારા ધર્મશાસ્ત્રો મનુષ્યને લગ્ન સંબંધ પછી પોતાની પરિણીત સ્ત્રીમાં ગર્ભ ધારણ કરાવવા માટે વિષય ભોગની છૂટ આપે છે. ગર્ભાધાન સિવાયના વિષય ભોગની ધર્મશાસ્ત્રોમાં નિંદા કરવામાં આવી છે. સામાન્ય રીતે સમાજમાં સ્ત્રી કે પુરુષ લગ્નેતર જેની સાથે લગ્ન ગ્રંથિથી ન જોડાયા હોય તેવા પાત્ર સાથે જે વિષય ભોગ કરે એને વ્યભિચાર કહેતા પાપ ગણવામાં આવે. વ્યભિચાર એટલે અનૈતિક શરીર સંબંધો. આ વ્યાખ્યા સામાજિક છે અને એ સમાજમાં પ્રચલિત છે, પરંતુ ગર્ભાધાન સિવાયના પરિણીત સ્ત્રી પુરુષનો કામ ઉપભોગ પણ ધર્મશાસ્ત્રોની દ્રષ્ટિએ વ્યભિચાર છે. સંતાન ઉત્પત્તિ સિવાયનો કામ ભોગ એને પણ શાસ્ત્રો વ્યભિચાર ગણે છે. પ્રજા ઉત્પત્તિ પૂરતી જ ઋતુકાળે પોતાની સ્ત્રીના અંગ સંગની ધર્મશાસ્ત્રોએ માન્યતા આપી છે. તે સિવાયના તમામ પરિણીત કે પરિણેતર પાત્રો દ્વારા કરાતો વિષય ભોગ ધર્મશાસ્ત્રોની દ્રષ્ટિએ અધર્મ અને પાપ છે. માણસને ભગવાને સ્વતંત્રતા આપી છે. એનો અર્થ એ નથી કે એને મન ફાવે એમ વિષય ભોગ કરવાની છૂટ છે. પશુ પક્ષીઓ કરતા માણસનું કર્તવ્ય ધર્મ પાલન કઠિન છે. પશુઓની કાળજી પ્રકૃતિ રાખે છે, એટલે એને પોતાને ચિંતા કરવાનું કે કાળજી રાખવાનું કોઈ કારણ નથી, પરંતુ માણસની જવાબદારી ઈશ્વરે સ્વયં એના પર પોતાના પર અર્થાત આપણી ઉપર નાખેલી હોવાથી આપણે ડગલે ને પગલે સાવધાની રાખવી જરૂરી છે. જો પશુ પંખી છે ને એનું ધ્યાન કુદરત જ રાખતા હોય છે, પણ માણસને ભગવાને બધી જ સાવધાની એની ઉપર નિમી. સ્ત્રીના દર્શન, સ્પર્શ, સંભાષણ, શ્રવણ, સ્મરણ, અંગસંગ વગેરેથી નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ભંગ થાય છે. ધાર્મિક અને સામાજિક મર્યાદાઓને કારણે વ્યક્તિ કદાચ પ્રત્યક્ષ સ્ત્રી સંગ ન કરે અર્થાત વ્યભિચાર દોષથી બચે, છતાં એના ઉર્ધ્વરેતસ બ્રહ્મચર્ય વ્રતનો બીજી ઘણી રીતે ભંગ થાય છે. બ્રહ્મચર્ય વ્રતના અણિશુદ્ધ પાલન માટે શાસ્ત્રો અને ધર્મ આચાર્યોએ કડક કિલ્લેબંધી કરી, પરંતુ વર્તમાન સમયમાં
અષ્ટાંગ સ્ત્રી સંસર્ગનો ત્યાગ મહાદુષ્કર. વળી કિલ્લેબંધી હોવા છતાં સ્ત્રી પ્રસંગ થવાથી માણસનું પતન થાય. ભવ, બ્રહ્મા, નારદ, સૌભરી, પરાશર, એકલશૃંગી, ચોયન વગેરે અનેક મહાસમર્થ યોગીઓ અને ઋષિ મુનિઓનો પણ સ્ત્રી સંસર્ગથી દૂષિત થયા હોવાના પ્રસંગો ધર્મશાસ્ત્રોમાં નોંધાયા. સહજાનંદ સ્વામીએ પણ આ કિલ્લેબંધી ઉપરાંત બ્રહ્મચર્ય પાલન માટે એક મૌલિક ઉપાય બતાવ્યો છે. સત્સંગી જીવનમાં પણ સતાનંદ સ્વામીએ લખ્યું કે સ્ત્રીને ક્યારે પણ કામ બુદ્ધિથી જોવી નહીં. કામ એ મનમાં ઉન્નતિ થતો એક વિકાર છે. તેની ગણના અંતઃશત્રુમાં ગણવામાં આવે. જો કોઈ પણ વસ્તુ પદાર્થમાંથી જ્યારે વૃત્તિ ખેંચી લેવામાં આવે ત્યારે એનો સંસ્કાર મનમાં પડતો નથી. મનમાં સંસ્કાર નહીં પડવાને કારણે મનથી જ કામદેવની ઉત્પત્તિ થતી નથી. ઉલટી કરેલા અન્નને જોવા છતાં એને ક્યારેય ખાવાનું મન થતું નથી. સમજદાર માણસ ભૂખ્યો મરી જાય છતાં ઉલટી કરેલા અન્નને ખાવાનો વિચાર સ્વપ્નમાં પણ કરતો નથી. કૂતરા બિલાડાની વાત અલગ છે. પ્રિયમાં પ્રિય વસ્તુ પણ જો વમન થઈને બહાર નીકળી ગઈ હોય તો પછી એને ફરી ખાવા માટે મનની વૃત્તિ એમાં ચોંટતી નથી. ઉલટી થઈ ગઈ હોય પછી ખાવાની ઈચ્છા થાય તમને? તેમ સ્ત્રી આદિકને જોવા છતાં જો એમાં મનની વૃત્તિ ન ચોંટે તો તે બંધન કરવા સમર્થ થતા નથી. પરંતુ આવી સામર્થ્ય સમજણ કેળવી શકનાર વિરલા પુરુષો બહુ ઓછા હોય છે. સહજાનંદ સ્વામી અને અનેક ધર્મશાસ્ત્રોની અંદર અલગ અલગ માર્ગો બતાવવામાં આવ્યા છે. પ્રાચીન ઇતિહાસ અને અનુભવના આધારે સહજાનંદ સ્વામીએ કામાદિક અંતઃશત્રુઓને જીતવા કિલ્લેબંધી ફરમાવી અને એમાંય આપત્તિકાળ કે વિષમ દેશકાળની સ્થિતિમાં જીવને જાણપણા રૂપી દરવાજે ચોકી પહેરો ભરવાની ભારપૂર્વક ભલામણ કરી. કામાદિક અંતઃશત્રુ એટલા બળવાન અને પ્રપંચી છે કે કિલ્લેબંધી હોવા છતાં જીવને છેતરીને એનો પરાભવ કરે. ત્યારે કિલ્લેબંધી વિના શું સ્થિતિ થાય? સહજાનંદ સ્વામીએ સમાજની નાડ પારખી કિલ્લેબંધી ફરમાવી. તેનાથી અનેક લોકોનું કલ્યાણ થયું. જ્યારે અમુક માણસોએ ખુલ્લા મેદાનમાં મોરચો માંડવાની વાત કરી. આ ખૂબ ઊંચો આદર્શ હોવા છતાં ચરિતાર્થ થયો નહીં. પ્રાચીન તંત્રશાસ્ત્ર આવા કારણોસર સમાજમાં ઘૃણા, નિંદા અને ટીકાપાત્ર બન્યું. તંત્રના આદર્શ સુધી રામકૃષ્ણ પરમહંસ જેવા વિરલ વ્યક્તિઓ જ પહોંચી શક્યા. વિશ્વના કોઈ ધર્મ સંપ્રદાયના મઠ, મંદિર કે દેવળમાં ક્યાંય જોવા ન મળે એવી પ્રાબંધી તમને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામીએ તમે વિચાર કરો કે બહેનોના માટે અલગ મંદિર કરવામાં આવ્યું. એને ભગવાન ભજવા હોય તો એના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી. સભા થાય તો અલગ રીતે સભા થાય. ભાઈઓ બહેનને અલગ કરવામાં આવે. શાસ્ત્રોમાં સ્ત્રીને અગ્નિ અને પુરુષને ઘીનો ઘડો કહ્યો. બંનેનો ખુલ્લો મેળાપ થાય અને જાણપણા રૂપી દરવાજે ચોકી પહેરો ન હોય તો કામાદિક શત્રુઓ અને આંકડે મધ મેળા જેવી સ્થિતિ સર્જાય. તેમાંથી ભાગ્યે જ કોઈ વિરલો બચી શકે. રાત્રે આપણે ઘરના દરવાજાને બારી બારણા બંધ કરીએ છીએ. તેના કારણે કોઈ ચોર લૂંટાર અંદર આવી શકતા નથી. અને જો કોઈ બારી બારણું ખુલ્લું હોય તો ઘર ધણીએ સતત જાગતા રહીને ચોકી પહેરો ભરવો પડે. નહીતર ચોરને અંદર પેસી જતા વાર લાગતી નથી. જે ઘરમાં બધા બારી બારણા ખુલ્લા હોય અને ઘર ધણી ઘસઘસાટ ઊંઘતો હોય ત્યાં કોઈ જાતની સલામતી રહે ખરી? ચોર લૂંટારા બધું ઉપાડી જાય અને પ્રમાદી ઘર ધણીનો પણ ઘાત કરે, મારી પણ નાખે. તેમ અંતઃશત્રુ રૂપી ચોર લૂંટારા સતત મોકો શોધતા જ હોય. જરા પણ અસાવધાની જુએ એટલે તુરત પગ પેસારો કરી જાય. કિલ્લે બંધી કૂદીને પણ જીવનો
મનરૂપી મહામંત્રી શત્રુઓ સાથે મળીને ક્યારેક દગો કરે ત્યારે જો મનને ખુલ્લામાં શત્રુઓ સાથે યુદ્ધ કરવા મોકલવામાં આવે તો ત્યાં મોટા ભાગે યુદ્ધના બદલે મિલનની મિજબાની થાય ને. માટે સહજાનંદ સ્વામીએ બેવડા દોરે કામ લીધું, કિલ્લેબંધી કરી અને જાણપણા રૂપી દરવાજે ચોકી પહેરો ભરવાનો આદેશ આપ્યો. મૂળ વાત ઉપર આવીએ. ગર્ભાધાનથી સ્ત્રી પુરુષના વિષય ભોગની ભાવનામાં પવિત્રતા અને ધર્મ ભાવના ભળે છે. સ્ત્રી પુરુષ ધર્મ કાર્યમાં સમભાગી છે. તેથી પત્નીને શાસ્ત્રમાં ભોગ પત્ની નહીં પણ ધર્મ પત્ની કહી. મોક્ષ પ્રાપ્તિની મંજિલમાં ઈ સહાયક બને છે. ગર્ભાધાન સંબંધી ધાર્મિક વિધિથી થતી ફળ પ્રાપ્તિનો નિર્દેશ કરવા મનુસ્મૃતિમાં કહ્યું છે કે વૈદિક વિધિથી ગર્ભરૂપી ક્ષેત્ર ઉપર સારા સંસ્કારો પડે છે અને એના દોષો દૂર થાય એ ગર્ભાધાન સંસ્કારનું ફળ છે. વૈદિક મંત્રોના ઉચ્ચારણ પૂર્વક ગર્ભાધાન સંસ્કારની માંગલિક વિધિ કરવાથી દેવોની પ્રસન્નતા મળે છે અને કૃપા ઉતરે છે. એના કારણે પતિ પત્ની બંનેના તન મન પ્રફુલ્લિત બને છે. પુત્ર એ પિતાનું જ અપર સ્વરૂપ છે. વેદો કહે છે આત્મા વૈ પુત્રો જાતઃ કહેતા પુરુષ જ પુત્ર રૂપમાં પ્રગટ થાય છે. તમારો દીકરો છે એ પિતાનું જ રૂપ ગણવામાં આવે છે. સ્વયં પિતા છે એ જ પુત્ર રૂપે બન્યા હોય છે. તેના કારણે પિતાના બળ, બુદ્ધિ, સંસ્કારો વગેરે પુત્રમાં વારસામાં ઉતરતા જોવા મળે. શાસ્ત્રોના મત પ્રમાણે મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ માણસના બંધન અને મોક્ષનું કારણ. જ્યારે મન પવિત્ર બને ત્યારે તેમાંથી જેમ દીવો પ્રગટે એટલે અંધારું ચાલ્યું જાય એમ ઈર્ષા, રાગ, દ્વેષ વગેરે દોષો ચાલ્યા જાય છે. માટે ગર્ભાધાન પહેલા તન મનની પવિત્રતા, નિર્મળતા ખૂબ જરૂરી છે. જો મન પવિત્ર હોય તો બીજ રૂપ સંતતિ સદગુણી થાય છે. ગર્ભાધાનથી માંડીને પ્રસવ સુધી બાળક ઉપર એના માત પિતાના શારીરિક, માનસિક વગેરે સંવેગોનો બહુ ઊંડો પ્રભાવ પડતો હોવાથી વાત આજનું તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે. સમાજમાં આજે જે સંસ્કારહીનતા અને અનેક વિચિત્રતાઓ જોવા મળે છે એનું કારણ ગર્ભાધાન સંસ્કારનો અભાવ, ઉપેક્ષા છે. માત પિતાના વિકાસગ્રસ્ત મનનું સીધું પ્રતિબિંબ ગર્ભસ્થ શિશુમાં ઝીલાય છે. તેથી ભારતીય શ્રુતિ સ્મૃતિ, આયુર્વેદ વગેરે શાસ્ત્રોએ ગર્ભિણી સ્ત્રી માટેની ખાસ આચાર સંહિતા બતાવી છે. એની ઉપેક્ષા કરવાથી વિકૃત અસરોનું ફળ જીવનભર બાળકને પ્રત્યક્ષ રૂપમાં અને માત પિતાએ પરોક્ષ રૂપમાં ભોગવવું પડે છે. સંસ્કારી સંતતિની પ્રાપ્તિ માટે આર્ષ દ્રષ્ટા ઋષિઓએ ગર્ભાધાનથી ખાસ કાળજી રાખવાની ભલામણ કરી. પશુ પંખીઓને કોઈ વિશેષ સંસ્કારોની જરૂર પડતી નથી, કારણ તેનું સીધું નિયંત્રણ કુદરત કરે છે. તેનામાં કુદરતે એવી શક્તિ આપી છે કે માદાની ઋતુકાળ કહેતા ગરમી વખતે જ નર માદામાં કામ વેદ પ્રગટ થાય છે. તેથી તે ઋતુકાળે જ નર માદાનો સમાગમ કરે છે અને ગર્ભિણી માદાથી નર હંમેશા દૂર રહે છે, જ્યારે માણસમાં આવી શક્તિ નથી. વળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી પુરુષાર્થની પ્રાપ્તિ કરવાની હોવાથી એને સદગુણો, સારા સંસ્કારોની ખાસ જરૂર પડે છે. એટલે પહેલો સંસ્કાર એનું નામ કહેવાય ગર્ભાધાન. જે પુરુષ દ્વારા બીજ રોપણી કરવામાં આવે એને ગર્ભાધાન સંસ્કાર કરો. એ વખતે પુરુષની જેવી સ્થિતિ હોય એવું જ એનું પુત્ર થતો હોય છે. હવે બીજો સંસ્કાર એને કહેવામાં આવે છે પુંસવન સંસ્કાર. હિન્દુ ધર્મમાં દરેક વર્ણના લોકો માટે 16 સંસ્કારો કરવાનું વૈદિક વિધાન છે.
પુંસવન એ 16 સંસ્કારો પૈકીનો બીજો સંસ્કાર છે. પુંસવન નામનો સંસ્કાર ગર્ભાધાન પછી બીજા કે ત્રીજા મહિને કરવો જોઈએ. પુંસવન એ ખાસ તો પુત્ર પ્રાપ્તિ માટેનો સંસ્કાર છે. તેમાં 2 ક્રિયાઓ ખાસ મહત્વની છે. વૈદિક મંત્રો દ્વારા ગર્ભસ્થ શિશુ પુત્ર હોવાની શ્રદ્ધાને બલવત્તર બનાવી. બીજું કારણ એનું છે કે ગર્ભશોધક અને ગર્ભપોષક ઔષધિઓ ગર્ભિણી સ્ત્રીને ખવડાવવાથી સામવેદમાં કહ્યું છે કે અગ્નિ દેવતા પુરુષ છે, દેવરાજ ઇન્દ્ર પુરુષ છે, દેવગુરુ બૃહસ્પતિ પણ પુરુષ છે, તને પણ પુરુષત્વયુક્ત પુત્ર ઉત્પન્ન થાવ. વિશ્વના હર કોઈ દંપતીની ઈચ્છા પોતાને પુત્રરૂપી સંતાન પ્રાપ્ત કરવાની હોય છે. દરેક ગ્રહસ્થને ઈચ્છા જ હોય કે અમારે ત્યાં પેલો દીકરો આવે તો સારું, અમારે ત્યાં પુત્ર આવે તો સારું. તો શાસ્ત્રો શું બતાવે? ગમે એટલી કન્યા હોવા છતાં જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્ત્રી પુરુષ પોતાને પૂર્ણ કામ માનતા નથી. એને એમ થતું હોય છે કાંઈ ખૂટે છે. પુત્ર શ્રાદ્ધ તર્પણ વગેરે દ્વારા માત પિતાને પુ નામના નરકથી ઉગારે છે. તેથી હર કોઈ સંસ્કાર એને પુત્રની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. પુત્ર પ્રાપ્તિ માટે બહેનો અનેક પ્રકારની માનતા બાધા વગેરે રાખતી હોય છે તથા ઔષધિ વગેરે સેવન કરતી હોય છે. વૈદિક વાંગ્મયમાં કહ્યું છે કે માણસને જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણેની સિદ્ધિ મળે છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે જેનામાં જેવી શ્રદ્ધા હોય તેવો એ બને છે. સતત ભમરીનું ચિંતન કરવાથી ઈયળ ભમરી થઈ જાય છે. એ લૌકિક દ્રષ્ટાંતથી પણ આ વાતને અનુમોદન મળે. ગર્ભસ્થ શિશુ 3 માસ સુધી કેવળ એક પિંડ માંસનો લોચો હોય છે. 3 મહિના સુધી માતાના ઉદરની અંદર જે ગર્ભ પોષાતો હોય 3 મહિના સુધી ફક્ત માંસનો લોચો જ હોય છે. ત્યારે કોઈ અંગ બંધાતા નથી. ચોથા માસમાં કહેતા ચોથા મહિનાથી એના સ્ત્રી કે પુરુષના અંગો બંધાય છે. માંસનો ગર્ભ હોય ચોથો મહિનો પ્રાપ્ત થાય પછી એમાંથી પુત્ર કે પુત્રી માટેના અંગો બંધાતા હોય છે. તેથી પુંસવન સંસ્કાર બીજા કે ત્રીજા મહિને કરવાનું બતાવ્યું છે. પોતાનો ગર્ભ પુત્ર રૂપે જન્મે એવી સર્વ દેવોને એમાં પ્રાર્થના કરવામાં આવી છે. પુંસવન સંસ્કાર કરે ને ત્યારે બધા દેવોને પ્રાર્થના કરવામાં આવે. વેદના મંત્રો બોલવામાં આવે. તે સ્ત્રી પણ પોતાનું ગર્ભસ્થ શિશુ પુત્ર હોવાથી દ્રઢ ભાવના કરે. ઉત્કટ શ્રદ્ધા અને ભાવનાના પરિણામે ગર્ભસ્થ બાળક પુત્ર રૂપમાં પરિણમે એવી આ સંસ્કાર દ્વારા ઉત્કટ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. તો વિચાર કરો, અહીં શાસ્ત્રો એમ બતાવે છે કે આ સંસ્કાર કરવાથી માતાની પુત્ર માટેની એટલી બધી આમ શ્રદ્ધા ઉત્કટતા જાગતી હોય છે. તો એના કારણે તમારો જે ગર્ભની અંદર જે અંગ બંધાવાના છે ને તો એ પુત્રીના નહીં બંધાતા પુત્રના બંધાય છે. બીજું, પુંસવન સંસ્કાર વખતે સ્ત્રીને બ્રાહ્મી વગેરે આયુર્વેદિક ઔષધિઓનું સેવન કરાવવામાં આવે છે. આ ઔષધિઓ ગર્ભસ્થ શિશુના બળ, બુદ્ધિ, તેજ વગેરેમાં વધારો કરે તથા ગર્ભ શુદ્ધિકારક હોય છે. તેનાથી ગર્ભસ્થ બાળક તંદુરસ્ત બને છે. આજના એલોપેથિક ડોક્ટરો પણ ગર્ભ અવસ્થા દરમિયાન સ્ત્રીઓને અમુક પ્રકારના ટોનિક લેવાની ખાસ સલાહ આપે છે જેથી ગર્ભસ્થ બાળકમાં વિટામિનોની ઉણપ ન રહે. એ વખતે માતાએ કેવો આહાર કરવો અત્યારના ડોક્ટરોને પૂછીને જો વ્યવસ્થિત રીતે આહાર ન કરવામાં આવે તો એના દ્વારા જે પુત્ર જન્મે છે એમાં કાંઈક ખામી રહી જતી હોય છે. એટલે ગર્ભસ્થ સ્ત્રીઓએ ખાસ પૌષ્ટિક આહાર ડોક્ટરો જે પ્રમાણે સલાહ આપતા હોય
એ પ્રમાણે એને ખાસ આહાર લેવો જોઈએ, નહીતર તમારા પુત્ર ઉપર એની અસર થતી હોય છે. પુંસવન સંસ્કારનું ફળ નિરૂપણ કરતા મનુસ્મૃતિમાં પણ કહ્યું છે, ગર્ભમાં કન્યા શરીરના બદલે પુત્ર શરીર બને એ પુંસવન સંસ્કારનું ફળ છે. પુંસવન સંસ્કાર કરનાર દરેકની મનોકામનાઓ પૂરી થતી નથી. જેને જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે ફલ પ્રાપ્તિ થાય છે. પરંતુ સંસ્કારથી ગર્ભસ્થ શિશુની મંગલ કામના માટે કરેલી વૈદિક દેવોની સ્તુતિ સાવ નિષ્ફળ તો નથી જતી. દેવ પ્રસન્નતા જરૂર મળે છે અને સંસ્કાર વખતે લેવાતી ઔષધિઓથી ગર્ભ નિરોગી બને છે. આમ આ સંસ્કારથી પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારની ફળ પ્રાપ્તિ થાય છે. તેથી દરેક હિન્દુ દંપતીઓએ પુંસવન સંસ્કાર અવશ્ય કરાવવો જોઈએ. હવે સંસ્કાર સીમંત સંસ્કાર આવે. હિન્દુ ધર્મમાં મનુષ્યના ગર્ભાધાનથી અગ્નિદાહ સુધીમાં કરવામાં આવતા સંસ્કારો પૈકીનો આ ત્રીજો સંસ્કાર છે, સીમંત. ગર્ભાધાન પછી તે પારસ્કર ગૃહ્યસૂત્ર પ્રમાણે 6ઠા કે 8મા મહિને અને આશ્લાયન ગૃહ્યસૂત્ર પ્રમાણે 4થા મહિને કરવામાં આવે. સામાન્ય રીતે સાનુકૂળતા પ્રમાણે આ સંસ્કાર 4થા થી 8મા મહિના સુધીમાં થાય એ હિતાવહ છે. સીમંત નયન સંસ્કારનું વર્ણન કરતા ઋગ્વેદમાં કીધું છે કે જેવી રીતે પ્રજાપતિએ દેવ માતા અદિતિનો સીમંતો નયન સંસ્કાર કર્યો હતો એ પ્રમાણે આ સ્ત્રીનો સીમંતો નયન કરીને એના પુત્ર પૌત્રાદિકને હું વૃદ્ધ અવસ્થા સુધી દીર્ઘજીવી કરું છું. આ સંસ્કાર પાછળ પણ મનોવૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણ જોવા મળે છે. સીમંત એટલે તમારે ખોડો ભરો કે ને, શું કે ખોડો ભરો કે ને, વૈદિક મંત્રો સધવા સ્ત્રીઓને વડીલોના આશીર્વાદ વગેરે દ્વારા સ્ત્રી પોતાનું ગર્ભસ્થ શિશુ તેજસ્વી, બળવાન, બુદ્ધિશાળી, પરાક્રમી, તંદુરસ્ત અને દીર્ઘ આયુષી થાય એવી શ્રદ્ધાપૂર્વક દેવો વડીલો આગળ મનોકામના કરવામાં આવતી હોય છે. ગર્ભસ્થ બાળક માટે કરેલી શુભ કામના વ્યર્થ જતી નથી. એની ઉપર દેવોની કૃપા ઉતરે છે અને વૃદ્ધ વડીલ સ્ત્રીઓના પણ તું વીર પુત્રની માતા બન એવા આશીર્વાદ મળે છે. ભગવદ પ્રાર્થના અને વડીલોના આશીર્વાદથી કેવું કામ થાય છે એ ચર્ચાનો નહીં, અનુભવનો વિષય છે. તેનાથી માણસના જીવનમાં આમૂલ કહેતા સંપૂર્ણ પરિવર્તન થઈ શકે છે. સીમંતો નયન સંસ્કાર કરવામાં આવે ત્યારે બાળકના સર્વ અંગોનો આકાર બંધાઈ ગયો હોય છે. શું કીધું? ત્યારે જે કાંઈ બનવાનું હોય બધા જ અંગો બંધાઈ ગયા હોય અને એનું હૃદય ધબકવા લાગ્યું હોય છે. એના શરીરમાં ચૈતન્યનો સંચાર થઈ ગયો હોય, જીવ પણ અંદર આવી ગયો હોય. તેથી કોરી પાટી જેવા નિર્મળ અને અત્યંત સંવેદનશીલ એવા બાળ હૃદય મન બુદ્ધિ ઉપર સંસ્કાર દરમિયાન કરાતી માંગલિક વિધિઓની ઊંડી અસર પડે છે. બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે એના ઉપર જે સંસ્કારો પડે એને જન્મજાત સંસ્કારો કહે છે. આ સંસ્કારો કોઈ કાળે ભૂસાતા નથી. શું કીધું? ગર્ભની અંદર જે સંસ્કારો બાળકમાં પડે પછી એને જિંદગીમાં કોઈ દિવસ ભૂલે નહીં, દૂર થતા નથી. માટે ગર્ભિણી સ્ત્રીએ ખૂબ જ સાવધાની અને તકેદારી રાખવી પડે છે. ગર્ભસ્થ બાળકને જેવા પ્રકારનું બનાવવું હોય એવું માતા બનાવી શકે છે. તમારે બાળક કેવો બનાવવો છે એ માતા ઉપર આધાર. શાસ્ત્રો એમ કે માતા ધારે એવો બાળક બનાવી શકે, પણ એ જીવનમાં સાવધાની રાખે તો. છત્રપતિ શિવાજી બનાવવા છે કે પછી ડાકુ બનાવવો છે? હા, માતા જ કહેતી હોય છે આ ક્યાંથી પાક્યો? શું આંબાની ડાળે પાક્યો તો? તમારે જ ક્યાંક ખામી છે.
તેથી જ ગર્ભણી સ્ત્રીને રામાયણ, મહાભારત જેવા પવિત્ર ધર્મ ગ્રંથોમાંથી સદાચાર, શૌર્ય અને પ્રેરણાદાયી કથાઓનું શ્રવણ કે વાંચન કરાવવામાં આવે છે. સત્સંગ કુસંગની ગર્ભસ્થ શિશુ ઉપર ઊંડી અસર પડે એના અનેક પ્રસંગો ઇતિહાસોમાં નોંધાયા. વીર અભિમન્યુ એની માતા ઉત્તરાના ગર્ભમાંથી ચક્રવ્યૂહ ભેદવાનું શીખીને જન્મ્યો હતો. હિરણ્યકશિપુ તપ કરવા ગયો ત્યારે દેવતાઓ એની પત્ની કૈવાધુને ઉપાડીને ગયા અને નારદ મુનિના આશ્રમમાં રાખી. ત્યાં નારદ મુનિના સત્સંગથી જ રાક્ષસ કુળમાં પ્રહલાદ જેવો પરમ ભાગવત જન્મ્યો. તો વાલા ભક્તજનો, આ રીતે મને વિચાર થયો કે હિન્દુ ધર્મમાં 16 સંસ્કાર, એને ઘણાને ખ્યાલ ન હોય કે સંસ્કારો કયા કયા હશે. તો 16 સંસ્કાર ખૂબ વિસ્તારથી આપણે જોઈશું. તો અત્યારે 3 સંસ્કાર આપણે જોયા, બાકીના સંસ્કારો આપણે કાલે જોઈશું. અહીંયા ભગવત સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની જય. 10 મિનિટ ભગવાનની ધૂન બોલીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 યણ સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 યણ સ્વામિનારાયણ 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 સ્વામી. યણ સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ અયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ તયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ